અમદાવાદ એરપોર્ટ પરથી મોટા સમાચાર છે। મોટી દુર્ઘટના ટળી છે। એર ઇન્ડિયા અને ઇન્ડિગોના 2 વિમાન સામે આવી ગયા હતા। જી હા, બંને વિમાન એક જ ટેક્સી વે પર આવી ગયા હતા। એટીસીની સતર્કતાથી આ બંને વિમાનોને સમયસર રોકી લેવામાં આવ્યા। બંને વિમાનો વચ્ચે અંદાજે 200 મીટરનું અંતર જ બાકી રહ્યું હોવાની પણ વિગતો છે। એર ઇન્ડિયાએ ભૂલથી ખોટી દિશામાં વળાંક લીધો હોવાનું સ્વીકાર્યું છે। મુસાફરો અને ક્રૂની સુરક્ષિત કોઈ જાનહાનિ નથી થઈ। ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। તો અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે। મોટા સમાચાર અમદાવાદ એરપોર્ટ પરથી, જ્યાં 2 વિમાન સામે આવી ગયા હતા। એટલા નજીક આવી ગયા હતા કે 2 વિમાનો વચ્ચે અંતર માત્ર 200 મીટરનું જ રહ્યું હતું। એર ઇન્ડિયા અને ઇન્ડિગોનું વિમાન સામે ટેક્સી વે પર આવી ગયા હતા। ટેક્સી વે એટલે કે રનવે સુધી પહોંચવાનો રસ્તો। રનવે સુધી પહોંચવા માટે પ્લેનને ટેક્સી કરીને લઈ જવાતું હોય છે અને તેના માટે એટીસી સતત દિશા નિર્દેશ આપતું રહેતું હોય છે। હાલ આ સમગ્ર મામલામાં એર ઇન્ડિયાના પાયલટની ભૂલ હોવાનું સ્વીકારી લેવામાં આવ્યું છે। એર ઇન્ડિયાએ ભૂલથી ખોટી દિશામાં વળાંક લીધાનું સ્વીકાર્યું છે અને તેના કારણે આ પૂરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું।